15 થી 20 જ મિનિટમાં બની જાય એવી સરસ મજાની ક્રીમી મલાઈદાર બાસુંદી આજે બનાવવાના છે, જે 20 જ મિનિટમાં બની જશે. તો ચાલો ઘરે જ બનાવીએ એકદમ પરફેક્ટ બાસુંદી. બાસુંદી બનાવવા માટે એક કઢાઈને ગરમ કરવાનું છે. એની અંદર આપણે 2 ચમચી જેટલું પાણી એડ કરીએ. તેની અંદર હવે 1 લીટર ફૂલ ફેટવાળું દૂધ લેવાનું છે. જ્યારે તમે દૂધ એડ કરો તો હવે ગેસની આંચ મીડિયમ ટુ હાઈ કરવાની છે, કેમ કે દૂધ હજુ ઠંડુ છે અને એક ઉભરો આવવા દેવાનો છે, એટલે એને મીડિયમ રાખીને આપણે ઉકળવા દેવાનું છે. સરસ ગરમ થવા આવે એટલે ગેસની આંચ હવે સ્લો ટુ મીડિયમ કરવાની છે અને એને ઉકળવા દેવાનું છે. 10 મિનિટ જેટલું એને ઉકળવા દેવાનું છે. સરસ તમે જોઈ શકો છો દૂધ ઉભરો આવવા માંડ્યો છે, ઉકળવા માંડ્યું છે. તો સાઈડથી તમારે મલાઈને આ રીતે કાઢતું જવાનું છે અને ઉકાળતું જવાનું છે. સરસ રીતે દૂધને આપણે થોડુંક ઉકળવા દેવાનું છે. અહીંયા આગળ તમે દૂધને થિકનેસ માટે અહીંયા આગળ કોર્નફ્લોર વાપરી શકો છો. મેં અહીંયા આગળ મિલ્ક પાવડર હું વાપરું છું. ઘણા લોકો ઉપવાસ હોય તો કોર્નફ્લોર નથી ખાઈ શકતા, તો એના માટે ઓપ્શન એ છે કે તમે મિલ્ક પાવડર યુઝ કરી શકો છો. પણ જો તમારે મિલ્ક પાવડર પર યુઝ ના કરવું હોય તો દૂધને તમારે હજુ 15 થી 20 મિનિટ જેટલું ઉકાળવાનું છે. તો અહીં આગળ લગભગ 10 મિનિટ જેવું થઈ ગયું છે, 10 થી 12 મિનિટ જેવું. હવે હું લગભગ 1/4 કપ જેટલો મિલ્ક પાવડર ઠંડા દૂધમાં મિક્સ કરી દઈશ અને સરસ હવે મિલ્ક પાવડરને આની અંદર એડ કરવાનું છે. તો આનાથી એકદમ ક્રીમી બને છે બાસુંદી અને સરસ એનું ટેક્સચર આવે છે. અહીં આગળ તમે સેમ પ્રોસેસથી કોર્નફ્લોર યુઝ કરી શકો છો. ત્યાર પછી અડધી વાડકી ખાંડને આ રીતે પેનમાં આપણે મૂકવાની છે. ગેસની આંચ એકદમ સ્લો કરવાની છે. ખાંડને આપણે સરસ કલર લાવવા માટે બાસુંદીનો એને કેરેમલાઇઝ કરવાની છે. તરત તમારે એને અડકવાની નથી. ગેસની આંચ સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે. જો હાઈ ફ્લેમ પર કરશો તો ખાંડનો કલર એકદમ ડાર્ક આવી જશે, બળી જશે એવી સ્મેલ આવે, એટલે ને એની જાતે જ તમારે આ રીતે કેરેમલાઇઝ થવા દેવાની છે. સરસ રીતે જો તમે જોઈ શકો છો ખાંડ એકદમ ઓગળવા માંડી છે. એકદમ પૂરેપૂરી મેલ્ટ થાય ત્યારે તમારે એને ભેગી કરવાની છે. તમે જોઈ શકો છો મેં એકલી ખાંડને પેનમાં મૂકી છે, પાણી એડ નથી કરવાનું, ખાસ ધ્યાન આપજો. અહીં આગળ તમે જોઈ શકો છો એનો કલર ચેન્જ થવા માંડ્યો છે, એટલે સરખા આપણે મિક્સ કરવાનો છે. તો અહીં આગળ થોડુંક ચોંટશે એટલે મેં નોનસ્ટિકવાળું જ પેન લીધું છે. જો તમે એને સતત હલાવશો એટલે આ રીતે થોડું કે કડક લાગશે, પણ જ્યારે એ દૂધમાં મિક્સ થશે એટલે ઓટોમેટિક આપણી જે ખાંડ છે તે ઓગળી જશે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. હલકા હાથે સરસ ગોલ્ડન કલર એનો આવી જાય સરસ રીતે ત્યાં સુધી તમારે ખાંડને ઓગળવા દેવાની છે. અહીં આગળ તમે જોઈ શકો છો ખાંડ જે છે એનો કલર ટેક્સચર આવી ગયું છે. આ રીતની આપણે કન્સિસ્ટન્સી રાખવાની છે. હવે એમાંથી દૂધ આપણે એડ કરવાનું છે, ગરમ જ દૂધ. આ ટાઈમે ગેસને બંધ કરી દેવાનો અને સતત હવે એને હલાવતા રહેવાનું છે. જે તમને દેખાય છે કે ખાંડ ચોંટી ગઈ છે તે દૂધની અંદર ગરમ થશે એટલે ઓગળી જશે. લગભગ 4-5 મિનિટ જેટલું તમારે સમય લાગશે. તો સરસ રીતે તમારે આ રીતે દૂધની અંદર એને ઉકાળવા દેવાની છે. સરસ બધું ઉકળી ગયું છે. હવે હું માવો એડ કરીશ. માવો મેં આગળ 100 ગ્રામ જેટલો છીનીને એડ કર્યો છે. જો ઘરમાં માવો ના હોય તમે મલાઈ પેંડા પણ એડ કરી શકો છો. એકદમ પરફેક્ટ બજાર જેવી બાસુંદી બનાવવા માટે અહીં આગળ માવો એડ કરવાનો છે, જે મેં ખાંડની અંદર જ ભેગો કરી દીધો છે. એકદમ પરફેક્ટ હવે આ બધું ઓગળી ગયું છે. તો જે દૂધ ઉકળે છે એની અંદર આપણે એડ કરવાનું છે. અહીં આગળ તમે જોઈ શકો છો દૂધ ઉકળીને અડધું થઈ ગયું છે. બસ તો હવે આપણે જે તૈયાર કરેલી ખાંડનું કેરેમલાઇઝ છે તે બધું જ આની અંદર એડ કરવાનું છે અને સતત બધું મિક્સ કરતું રહેવાનું છે. તમે જોઈ શકો છો બાસુંદીનો કલર આ રીતે આવે છે. તો તમારે હવે જ્યારે પણ બાસુંદી બનાવો તો તમારે આ રીતે ખાંડને કેરેમલાઇઝ કરીને બનાવશો, એનો ફ્લેવર જે બજારની બાસુંદીનો હોય છે એવો જ સેમ આવે છે. તો તમે પણ આ ટિપ્સથી તમારી બાસુંદી એકદમ પરફેક્ટ બનશે. બધું સરસ રીતે ઉકળી ગયું છે. હવે આ ઠંડી થશે એટલે હજુ આ થીક થશે. ગરમ છે એટલે તમને એવું લાગે છે. ખાંડ આપણે એડ કરી એટલે થોડીક વાર ઉકળવા દેવાનું હતું. હવે ઇલાયચી પાવડર ફ્લેવર માટે થોડાક કેસરના તાતના દેખાવ અને ફ્લેવર માટે એડ કર્યા છે. પિસ્તાની કતરણ એડ કરી છે, કાજુની કતરણ એડ કરવાની છે અને બદામની કતરણ એડ કરવાની છે. અને એકદમ પરફેક્ટ આપણી બાસુંદી ઉકળી ગઈ છે. તમે જોઈ શકો છો કઢાઈથી તમારા સાઈડ પર બધી મલાઈ ઉખાડીને મિક્સ કરવાની છે. અને આ બાસુંદી જેટલી ઠંડી થશે ને એટલી જ પીવાની ખૂબ જ મજા આવશે. તો આ રીતે તમારે ચોક્કસથી ટ્રાય કરવાની છે બાસુંદી, અને એકદમ ઠંડી થવા દેવાની છે.
લગભગ તમારે જો કાલે બાસુંદી ખાવાની હોય તો તમારે આગલે દિવસ બાસુંદી બનાવી દેવાની, જેથી એમ તમારી બાસુંદીનું ટેક્સચર એકદમ પરફેક્ટ આવી જાય. તમે જોઈ શકો છો મલાઈદાર બાસુંદી ક્રીમી બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ હવે તહેવારોમાં આ બાસુંદી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. તમારા ઘરનાને ખૂબ જ પસંદ આવશે. તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને હા, નીચે કોમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીશું એક આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધીને આવજો.